સનાતન સંસ્કૃતિમાં આપણે આરતી પ્રાચીન ઋષિમુનિઓથી ક્યાંયથી ચાલી આવે છે. ભગવાનની સદગુરુની આરતીઓ તો થતી જ હોય છે. એ ઉપરાંત પ્રકૃતિના તત્વો, પવિત્ર નદીઓ, પવિત્ર પર્વતો હોય, પશુઓની પણ આરતી થાય અને વૃક્ષોની પણ આરતી થતી જ હોય છે. તુલસીમાં છે, એવી રીતના અલગ અલગ વડ, પીપળ, પ્રસંગોપાત આ બધા તત્વોની આરતી થતી હોય છે. ત્યાંની તો ક્યાં વાત કરીએ કે કોઈ શુભ કાર્ય કરવાનું થતું હોય ત્યારે પણ આરતી કરવામાં આવે. તીર્થયાત્રાએ નીકળે અને તીર્થયાત્રા પૂરી કરીને આવે ત્યારે પણ આરતી કરવામાં આવે. લગ્ન જીવનમાં પગલાં માંડતા વરઘોડિયા હોય એમની આરતી કરવામાં આવે. એટલે આવી રીતે અલગ અલગ ઘણી બધી આરતીઓ કરવામાં આવતી હોય છે. આરતીઓની પાછળનું રહસ્ય, અલગ અલગ માન્યતાઓ જોડાયેલી હોય છે, જે ધીમે ધીમે એક પછી એક રીલમાં તમને જણાવવાની ટ્રાય કરીશ.